સમાજના આગેવાનો આ વાત ભૂલી ગયા લાગે છે, એટલે હું ખાસ યાદ કરાવવા આવી છું. ત્યારે એ લાઈફ ટાઈમ છે જ્યાં તમારે અત્યારે મરવાનું થતું નથી, તમારા બદલે અમે કેસરિયા કરશું. તો કેસરિયા કરવાવાળા આગેવાનોને વિનંતી કે હવે કેસરિયા એટલે શું હતું? આ કે આપણે જે વાત ઉપર હતા, જે વચન ઉપર હતા, એ વચન ઉપર આપણે કાયમ રહેવું જોઈએ. આપણે બીજેપીનો બહિષ્કાર કરવો જોઈએ. ગત લોકસભાની ચૂંટણીમાં સૌથી વધારે ચર્ચામાં જે મુદ્દો હતો ક્ષત્રિય આંદોલનનો, તે ફરી એકવાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગરમાયો છે. અને આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફરી એકવાર ક્ષત્રિય સમાજ દ્વારા કેસરિયા કરવાની વાત કરવામાં આવી છે. આ સિવાય આખી ભાજપ પાર્ટીને બોયકોટ કરવાનું પણ કહેવામાં આવ્યું છે. શું છે સમગ્ર ઘટના? તમામ વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમંત. ગત લોકસભા ચૂંટણી વખતે એક ભાષણમાં પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે એક બફાટ માર્યો હતો અને ત્યારબાદથી આખો ક્ષત્રિય સમાજ રોષે ભરાયો હતો અને તેમણે આંદોલન શરૂ કર્યું હતું. આંદોલન ત્યાં સુધી પહોંચ્યું કે લોકો રસ્તે આવી ગયા, જોહર કરવાની વાત થઈ અને બાદમાં ક્ષત્રિય સમાજનું એક મહાસંમેલન યોજાયું. આ મહાસંમેલનમાં એવું નક્કી કરવામાં આવ્યું કે આપણે ત્યાં સુધી આંદોલન કરવાનું છે અને આપણી પહેલી માંગ એ છે કે રૂપાલા પોતાની ઉમેદવારી પત્ર પાછું ખેંચે અને ચૂંટણી ન લડે. પરંતુ એ વાત પૂરી ન થઈ અને એમની માંગણી જે પૂરી ન થઈ એના કારણે બાદમાં બીજું સ્ટેપ એવું લેવામાં આવ્યું કે આખી ચૂંટણીમાં, જે લોકસભાની ચૂંટણી છે તેમાં આખી ભાજપ પાર્ટીને ક્ષત્રિય સમાજ બોયકોટ કરશે. પરંતુ જે પ્રમાણે વાત કરવામાં આવી કે ક્ષત્રિય સમાજ ભાજપને બોયકોટ કરશે, તેમ છતાં પણ રૂપાલા પોતે ચૂંટણી જીતી ગયા અને સાંસદ બની ગયા. જોકે હવે આ આખો મુદ્દો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફરી જગ્યો છે અને પહેલા તો પદ્મિનીબા અને બાદમાં હવે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન એવા રીવાબા પરમારનું નિવેદન સામે આવ્યું છે અને તેમણે જે આગેવાનોએ તે સમયે મહાસંમેલનમાં કેસરિયા કરવાની વાત કરી હતી, તેમને ફરી એકવાર તેમની વાત યાદ અપાવી છે. અને આ ચૂંટણીમાં પણ, એટલે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ ભાજપ પાર્ટીને જ આખી બોયકોટ કરવાની વાત કરવામાં આવી છે. આખી ઘટના વિશે રીવાબા શું કહી રહ્યા છે તે સાંભળીએ. જય માતાજી. હું ગીતાબા પરમાર, સામાજિક કાર્યકર્તા. યાદ અપાવું આજે 2024ની માર્ચ મહિનો, રૂપાલાનું બફાટ, ઉપલા લેવલે સમાધાન, સેમડા ગેટે જવાનું, જોહરની જાહેરાત, ઘણા બહેનોએ અપવાસની જાહેરાત, ઘણા બહેનો રોડ ઉપર આવી ગયા. રૂપાલાનો બહેનો તરફનો જે બફાટ હતો એના લીધે ક્ષત્રિય સમાજમાં એક જ્વાળામુખી ઉત્પન્ન થયો હતો અને એ જે જ્વાળા હતી એ છેક રાજસ્થાન પહોંચી હતી, બિહાર, યુપી, મધ્યપ્રદેશ, એમપી, ત્યાં સુધી પહોંચી હતી. સરકાર બી ગઈ હતી, બીજેપી બી ગઈ હતી. રતનપરમાં મહાસંમેલન યોજાયું હતું. 5 લાખ પબ્લિક ભેગી થઈ હતી, ક્ષત્રિય સમાજના દીકરાઓ, બહેનોની, અને ખૂબ મોટો જ્વાળામુખી ફાટી નીકળ્યો હતો. એમાં ઘણા બહેનો કચ્છમાંથી, જામનગરથી, રાજકોટથી, ભાવનગરથી ઘણા બહેનો રોડ ઉપર પણ આવી ગયા હતા. અમે ખુદ રોડ ઉપર આવી ગયા હતા. પોલીસે મારપીટ પણ કરી હતી, જેલમાં પણ ગયા હતા. કદાચ આ ટાઈમે 2026 કદાચ ક્ષત્રિય સમાજના આગેવાનો આ વાત ભૂલી ગયા લાગે છે, એટલે હું ખાસ યાદ કરાવવા આવી છું. ત્યારે રતનપરમાં મહાસંમેલન યોજાયું હતું, ત્યારે ઘણા સામાજિક અગ્રણીઓએ જાહેરાત કરી હતી કે પાર્ટ 1 છે એમાં રૂપાલાનું ફોર્મ પાછું ખેંચવાનું, અને જો એ પાર્ટ 1 પૂરો નહીં થાય તો પાર્ટ 2માં બીજેપીનો બોયકોટ કરવાનો. અને બીજેપીનો બોયકોટ છે એ લાઈફ ટાઈમ છે, જ્યાં સુધી બીજેપી 0 ન થાય ત્યાં સુધી એનો બોયકોટ કરવાનો હતો. જ્યારે પાર્ટ 1 તો સક્સેસ ન ગયો, રૂપાલાએ તો ફોર્મ પણ ભરી દીધું, જીતી પણ ગયો, ત્યારે પાર્ટ 2નો આપણે અમલ કર્યો હતો. અને ત્યારે 2024માં પાર્ટ 2ને લઈ અને બીજેપીનો બોયકોટ ચાલુ કર્યું હતું.
એ ટાઈમે 2024 હતો ને હવે 2026, હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી છે. તો સામાજિક આગેવાનોને મારી નમ્ર વિનંતી કે પાર્ટ 2 હવે ક્યારે ચાલુ કરવાનું છે. અમને જ્યારે જોહરની અમે જાહેરાત કરી હતી ત્યારે પણ એ બાંયધરી આપવામાં આવી હતી કે તમારે અત્યારે મરવાનું થતું નથી, તમારા બદલે અમે કેસરિયા કરશું. તો કેસરિયા કરવાવાળા આગેવાનોને વિનંતી કે હવે કેસરિયા એટલે શું હતું? આપણે તો વટ વચન ને વેર એક જ વાર થાય ને. તો હવે બીજેપીનો બોયકોટ એક જ વર્ષ પૂરતો હતો, ખાલી 2024 પૂરતો જ હતો કે આ બીજેપીનો બોયકોટ જે છે એ હરેક ચૂંટણીમાં છે? એની સ્પષ્ટતા કરો. અને બીજી વસ્તુ એ છે કે અમારું જે અપમાન થયું છે એ તમે ભૂલી ગયા હશો, અમે નથી ભૂલ્યા. તો આ વિડીયો દ્વારા મારા તમામ સમાજના ભાઈઓ તથા બહેનોને મારી નમ્ર અપીલ છે કે આ વખતની ચૂંટણીમાં આપણી ઉપર જે અત્યાચાર કરવામાં આવ્યો છે, આપણા વિશે જે રૂપાલા બફાટ કરી ગયો હતો, એને લઈ અને જો તમારું લોહી હજી ઉકળતું હોય તો આ તો સ્વયંભૂ કહેતા, ત્યારે પણ આગેવાનો સ્ટેજ ઉપર આવીને એવું બોલ્યા હતા કે આ સ્વયંભૂ છે આંદોલન. કોઈ એક આંદોલનની આગેવાની એ લોકો લેતા હતા અને સાથે બોલતા હતા કે આ સ્વયંભૂ આંદોલન છે, અમારા કારણે થયેલું આંદોલન છે નહીં. તો અત્યારે પણ આપણે સ્વયંભૂ આંદોલન ચાલુ કરી દેવું જોઈએ. અને બીજેપીનો બોયકોટ તો ખરો જ, પણ હું તો એ ત્યાં સુધી કહું છું કે દરેક ચૂંટણી જ્યાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે ત્યાં આપણા ભાઈઓ અને બહેનો સ્વતંત્ર ઉમેદવારી નોંધાવે, અપક્ષ ઉમેદવારી નોંધાવે અને ત્યાંથી ચૂંટણી લડે. કોર્પોરેટરની હોય કે સરપંચની હોય કે નાનીથી લઈને મોટી કોઈ બી ચૂંટણી હોય, આપણા બધા ભાઈ બહેનો, ક્ષત્રિય સમાજના ભાઈ બહેનો જે છે એ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ લડે, ફોર્મ ભરે અને પોતપોતાની રીતે ચાલુ કરે. બીજી વસ્તુ એ છે કે જે આ વસ્તુ ન કરી શકે એ લોકો બીજેપીનો બોયકોટ એ ચાલુ કરે. બાકી આગેવાનો તો અત્યારે કોઈ દેખાતા નથી. અને જે લોકો દેખાય છે, જે આગેવાન દેખાય છે એને તો એવું કીધું કે જે પક્ષ અમને વધારે માન સન્માન આપશે, અમને જે વધારે ટિકિટો આપશે એના સાથે અમે છીએ. ભાઈ, આપણે નથી કોઈ પક્ષની ટિકિટ જોતી કે નથી કોઈ પક્ષ સાથે રહેવું. આપણે આપણું સન્માન જોઈએ છીએ, આપણું સ્વમાન જોઈએ છીએ. રૂપાલાને ન કાઢ્યો, રૂપાલાનું ફોર્મ આપણા આટલું બધું આંદોલન થયું છતાં રૂપાલાનું ફોર્મ પાછું ન ખેંચ્યું, રૂપાલો જીતી ગયો. તો હવે આ વસ્તુ સ્વમાન ઉપર છે, સન્માન ઉપર છે. એટલે આમાં તો કોમ્પ્રોમાઇઝ શું કામ કરવાનું? શું કામ એવું કહેવાનું કે જે પક્ષ અમને વધારે ટિકિટો આપશે એ બાજુ અમે છીએ? આ વસ્તુ મારા મગજમાં નથી બેસતી. મારા મગજમાં તો એક જ વસ્તુ બેસે છે કે આપણે જે વાત ઉપર હતા, જે વચન ઉપર હતા, એ વચન ઉપર આપણે કાયમ રહેવું જોઈએ. આપણે બીજેપીનો બહિષ્કાર કરવો જોઈએ. જય માતાજી, જય ભવાની. અને ફરી મેદાને આવી જાઓ બધા. જય માતાજી. હું પદ્મિની બાવાડા. ખાસ કરીને ક્ષત્રિય સમાજને યાદ દેવડાવવા માંગુ છું કે રૂપાલા જેવાના બફાટથી જે આપણા ક્ષત્રિય સમાજના બહેનો દીકરીનું અપમાન થયું હતું, તો બીજેપી પાર્ટીએ રૂપાલા જેવાનું માન જાળવ્યું હતું, આપણા ક્ષત્રિય સમાજનું માન નથી જાળવ્યું. તો એ ટાઈમ આવી ગયો છે. ઓલ ઓવર ગુજરાતમાંથી બીજેપીને વોટ નહીં, એ ખાસ અમારી ક્ષત્રિયાણીઓની બહેનો દીકરીઓની અપીલ છે. અને આના માટે ઓલ ઓવર ગુજરાતમાં અમે બહેનો દીકરીઓ ભ્રમણ કરશું અને અપીલ કરશું કે બીજેપીને વોટ નહીં. આપણે સૌએ ભૂલી ન જવું જોઈએ કે સૌએ આપણે શપથ લીધા હતા કે આજીવન બીજેપીને વોટ નહીં આપીએ. જય માતાજી. અહીં તમે સાંભળ્યું કે રીવાબા શું કહી રહ્યા છે. જોકે આ આખી ઘટનાનો અર્થ એવો નીકળી રહ્યો છે કે ભલે રૂપાલા ચૂંટણી જીતી ગયા, તેમ છતાંય ક્ષત્રિય સમાજ દ્વારા જે મુદ્દે આંદોલન કરવામાં આવ્યું હતું એ મુદ્દે રૂપાલાને હજુ સુધી માફ કરવામાં નથી આવ્યા અને તેમની માંગ હતી કે રૂપાલા
ચૂંટણી ન લડે અને તેમનું ઉમેદવારી પત્ર પાછું ખેંચવામાં આવે, પરંતુ તે ન થતાં એ વખતે લોકસભાની ચૂંટણી વખતે પણ ભાજપને બોયકોટ કરી હતી અને હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ તેમને બોયકોટ કરવાની વાત કરી છે. લોકસભાની ચૂંટણી મોટા સ્તરે હોય છે એટલે ક્ષત્રિય સમાજની જે વોટ બેંકની વાત કરીએ તો તેની સીધી અસર એ વખતે રૂપાલાને કદાચ જોવા નથી મળી, પરંતુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ક્ષત્રિય સમાજ જે પ્રમાણે વાત કરવામાં આવી છે રીવાબા દ્વારા, એ પ્રમાણે ચૂંટણીમાં ભાજપ પાર્ટીને બોયકોટ કરે છે તો તેની સીધી અસર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને પડી શકે તેમ છે. જોકે હવે આખો મુદ્દો જે ગત લોકસભાથી શરૂ થયો હતો એ ફરી એકવાર સ્થાનિક સ્વરાજની ચૂંટણી વખતે સામે આવ્યો છે. તો તે વિશે તમારું શું માનવું છે કે ક્ષત્રિય સમાજ જે પ્રમાણે વાત કરી રહ્યા છે તે પ્રમાણે ચૂંટણીમાં પાર્ટીને બોયકોટ કરવી જોઈએ કે કેમ? રૂપાલા પ્રત્યેનો જે રોષ છે અને પાર્ટીએ ક્ષત્રિય સમાજની માંગ નથી માની એ એમને શું સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારે પડશે કે કેમ? તે વિશે તમારા શું મંતવ્યો છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.